નાગરિક સહકારી બેંકની 61મી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત બેંકના ચેરમેન જયેશભાઈ નાકરાણી, વાઇસ ચેરમેન ભાવિન સોજિત્રા, બેંકના એમડી શૈલેષભાઈ સંઘાણી, અમારા પૂર્વ ચેરમેન મનસુખભાઈ ધાનાણી, મારા પરમ મિત્ર એવા ડૉક્ટર કાનાબા સાહેબ, મંચસ્થ તમામ સાથી ડાયરેક્ટરો, ઉપસ્થિત આપ સૌ સભાસદો, ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, આપણી બેંકે છેલ્લા 25 વર્ષમાં ખૂબ પ્રગતિ કરી છે. જ્યારે 2000ની સાલમાં સૌ પ્રથમ આ બેંક સંભાળવા મળી હતી ત્યારે વાર્ષિક નફો બેંકનો 16 લાખનો હતો અને 14% NPA સાથેની બેંક સંભાળવા મળી હતી. આજે આપણે 25 વર્ષમાં આ બેંકને 16%ના નફામાંથી 5 કરોડ 13 લાખ રૂપિયા જેવો માતબર નફો હાસિલ કર્યો છે અને એ 14% NPA હતું. 2 જ વર્ષથી કાઢી અને છેલ્લા 23 વર્ષથી નેટ NPA 0% આપણે જાળવી રાખ્યું છે. એ જ આપણા સિનિયર સિટીઝનો જ્યારે પોતે નિવૃત્ત થાય ત્યારે આપણી બેંકમાં એનું રકમ જમા કરાવે છે, એની ડિપોઝિટ, એની મરણ મૂડી, એ આપણી રિકવરી છે ને, એ જ આપણો વિશ્વાસ છે અને એ વિશ્વાસ સતત આપણે જાળવી રાખ્યો છે. અને જે વખતે બેંક સંભાળવા મળી હતી ત્યારે બેંકની ડિપોઝિટ મૂળ 12 કરોડની હતી. આજે એ ડિપોઝિટ આપણે 191 કરોડે પહોંચાડી છે અને 2000ની સાલમાં ધિરાણ 9 કરોડનું હતું, એ ધિરાણ આપણે 108 કરોડે પહોંચાડ્યું છે. આમ બેંકની પ્રગતિ દિવસે ને દિવસે વધતી જાય છે. બેંકનું 10 કરોડનું પેડઅપ શેર કેપિટલ હતું, એમાં 9 કરોડ ભરપાઈ થઈ ગઈ. એટલે સભાસદોને 15% મુજબ આપણે ગયા વર્ષનું 1 કરોડ 15 લાખ ઉપરનું ડિવિડન્ડ આપણે ચૂકવ્યું છે. આવી જ રીતે સભાસદોની સંખ્યા પણ વધતી 22,000 પહોંચી છે અને બેંકના બચત ખાતાઓ બધા થઈ 23,700થી વધારે આપણી બેંકમાં સભાસદોના બચત ખાતાઓ છે. આ ઉપરાંત બેંકનો પ્રગતિનો રિપોર્ટમાં કે બેંકનું જ્યારે RBIનું ઇન્સ્પેક્શન આવે ત્યારે એ બેંકને ઓડિટ વર્ગ આપતા હોય છે, તો આપણે ઓડિટ વર્ગ પણ જાળવી રાખ્યો છે અને RBIની ગાઈડલાઈન મુજબ બેંકની સદ્ધરતા એનો CRAR ઉપર જોવાની હોય છે. એ RBIના નોર્મ્સ પ્રમાણે એ 9% ઓછામાં ઓછો હોવો જોઈએ. 9%થી નીચો હોય તો એટલી બેંક નબળી કહેવાય, 9%થી ઉપર હોય એટલી બેંક સારી કહેવાય. તો CRAR એટલે કેપિટલ રિસ્ક એસેટ રેશિયો ગત વર્ષના ઓડિટમાં 9%ની સામે આપણે 28.12% મેળવ્યો છે. તો જરૂરિયાત કરતાં 300% વધારે મેળવવો છે. એ આપણી સદ્ધરતાની નિશાની છે. આ ઉપરાંત અમરેલી શહેરના ગ્રાહકોને સુવિધા માટે આપણી બેંકે જે સામાન્ય રીતે બેંક 1,000, 1,500, 2,000 ફૂટમાં હોય એની સામે આપણો બેંકનો લોકર રૂમ એટલે કે સ્ટ્રોંગ રૂમ, જે કોઈ પણ બેંકમાં લોકરો મળતા નથી, એ ધ્યાને રાખી આપણે 3,000થી વધારે લોકર વસાવ્યા છે. અને જે કોઈ સભાસદોને લોકર જોતા હોય એ શક્ય હોય એટલું ઝડપથી બેંકનો કોન્ટેક્ટ કરે. તો આ રીતે બેંકે જે રીતે તમે લોકોએ, સભાસદોએ, વેપારીઓએ આ બેંક ઉપર ભરોસો મૂક્યો છે, એ ભરોસો જાળવી રાખવાના સતત પ્રયત્નો કરીએ છીએ. અને આ વર્ષે આપણે નફો કર્યો છે 5 કરોડ 13 લાખ, એમાંથી 1 કરોડ 15 લાખ ઇન્કમ ટેક્સ ભરતા નેટ નફો 3 કરોડ 98 લાખ રૂપિયા રહ્યો છે. અને આ 3 કરોડ 98 લાખમાં અમરેલી બ્રાન્ચ હેડ ઓફિસનો નફો છે 3 કરોડ 76 લાખ રૂપિયા
અને આપણી ચિત્તલ બ્રાન્ચનો નફો છે 21 લાખ ઉપર, અને આપણી માર્કેટયાર્ડની બ્રાન્ચ છે એનો નફો છે 7,40,000 રૂપિયા, અને ચિત્તલ કુકાવાવ બ્રાન્ચ છે એ બ્રાન્ચ આપણે ખોલી એટલે 1.25 વર્ષ થયું. ત્યાં ધિરાણ સારું છે, 7 કરોડનું ગોલ્ડ ધિરાણ થઈ ગયું છે, પણ પોતાની ડિપોઝિટ નથી. એટલે ચિત્તલ બ્રાન્ચ આપણી 5 કરોડ ને 42 લાખનો લોસ છે, જે આવતા વર્ષે ચિત્તલ બ્રાન્ચના આપણા સ્ટાફ મેમ્બરો વધુમાં વધુ ડિપોઝિટ માટે મહેનત કરે એટલે આવતા વર્ષે એ પણ પ્રોફિટમાં આવી જાય. આમ અમારું આવતા 2 વર્ષમાં આ બેંકને 10 કરોડથી વધારે નફો થાય એવું લક્ષ્ય છે, અને એ લક્ષ્યમાં આ બેંકની જે પ્રગતિ છે, રિકવરીમાં જયેશ નાકરાણીને એની ટીમની સારી કામગીરી છે, એવી જ રીતે બેંકના મેનેજર દિલીપભાઈ ધોરાજીયા એના માર્ગદર્શન નીચે ખૂબ સારું બેંકના સ્ટાફ કામ કરી રહ્યા છે. એવું જ રીતે આસિસ્ટન્ટ મેનેજર સંજયભાઈ રાજપરા અને બેંકનો તમામ સ્ટાફ, સાથે સાથે બેંકનું તમામ બોર્ડના ડાયરેક્ટરો કે જે ક્યારેય કોઈની ખોટી ભલામણ નથી કરતા કે કોઈની રિકવરીમાં પણ અવરોધ નથી કરતા. આમ તમામ લોકોના સંયુક્ત પ્રયાસથી આ બેંકે આટલી પ્રગતિ કરી છે, અને અમારા સભાસદોએ પણ ખૂબ આપ સૌએ સહકાર આપ્યો છે. તો હજુ પણ આપણે સૌ સાથે મળી આ બેંકને નવી ઊંચાઈઓ પર લઈ જઈએ અને ગ્રાહકોને નવી નવી સુવિધા આપીએ, એ જ અભ્યર્થના સાથે